મારા પરમ મિત્ર યુવરાજસિંહ જાડેજા, એના પિતાશ્રી વનરાજસિંહ જાડેજા, જે મીડિયા સાથે સંકળાયેલા હતા, પત્રકારત્વ સાથે સંકળાયેલા હતા. અને જોવા જઈએ તો 3 સપ્ટેમ્બરના રોજ એ પોતાનો પત્રકારત્વ ધર્મ નિભાવી અને સવારે 5:45 વાગે ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે જે ગાંધીગ્રામ પાસે જ્યારે બાઇક લઈને નીકળ્યા ત્યારે એમાં એક ખુલ્લી ગટર જોવામાં આવી. અને ખુલ્લી ગટર એટલે કે ખુલ્લી ગટરમાં પાણી એ બહાર વહેતું હતું. એટલે ખ્યાલ જ ન આવ્યો કે આ ગટરનું ઢાંકણું ખુલ્લું છે. અને એમાં કહી શકાય કે બાઇક જે હતું એ એક્સિડન્ટ થયું. અને એ એક્સિડન્ટને કારણે એનો જે હેન્ડલ હતું, એટલે બાઇકનું જે હેન્ડલ હતું એની પાછળીમાં લાગ્યું. અને પાછળીમાં લાગવાના કારણે 2 પાછળીઓ ભાંગી ગઈ. જોવા જઈએ તો આ તંત્રની ઘોર બેદરકારી છે. કારણ કે એ બેદરકારીને કારણે રાજકોટની અંદર આવી એક ગટર નહીં, એવી અનેકો ગટર છે જેના ઢાંકણાઓ ખુલ્લા છે. અને જોવા જઈએ તો આ ઢાંકણાઓ જે ખુલ્લા છે એને કારણે કેટલી બધી હત્યાઓ થઈ રહી છે. એટલે આ એવું નથી કે કુદરતી હત્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક માનવ સર્જિત હત્યા હોય એ પ્રકારની અત્યારે ઘાટ ઘડાણો છે. અમે આ તંત્રને કહેવા માંગે છે કે આટલી ઘટનાઓ તમારી સામે બને છે. શીતલ પાર્કવાળી ઘટના તમારી સામે છે, ટીઆરપી ગેમ ઝોનની ઘટના સામે છે. શા માટે તમે જાગતા નથી? આ તંત્ર ઘોર નિંદ્રામાં છે, ઘોર બેદરકારી થઈ રહી છે. અને આ તંત્ર જે છે એ જરા પણ દરકાર લેતું નથી. અને આવનાર દિવસોમાં અમે આનો જવાબ ચોક્કસપણે આપીશું.